આપણે ટમેટાને મરચાં કાપી લીધા છે અને આપણે આ વાલોડને કાપી લીધી છે. તો આપણે આને સરસ કાપીને ધોઈ લીધી છે 2 પાણી. હવે આપણે આનો વઘાર સરસ કરી નાખવાનો. આપણે ગેસને ચાલુ કરી દઈશું. 2 પાવડા તેલ. આપણે જીરાનો વઘાર કરીશું. આપણે હિંગ નાખીશું. એમાં આપણે લસણ નાખીશું. એટલે આપણે લીલું મરચું 2 નાખે કાપ્યા છે આપણે એ નાખીશું. હવે આપણે 1 ટમેટો નાખીશું. આપણે હળદર નાખીશું. ધાણા જીરું આપણે હવે વાળીશું. આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને હવે આપણે એને ઢાંકી દેવાનું. આપણે હવે એને ઢાંકી દેવાનું. આપણે હવે જોઈ લઈશું. આપણે 1 ચમચી લાલ મરચું નાખીશું. આપણે એના પાછું 2 મિનિટ માટે ઢાંકી દઈશું. વાવ, એકદમ મસ્ત બની ગયું આપણું શાક. આપણું શાક સરસ તૈયાર છે. તો આપણે હવે આને નીચે ઉતારી દઈશું. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.